નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે મિત્રો, આજની વાર્તા ઘણા સમય પહેલાની છે. એક બંજારા અને તેની પત્ની પોતાના રાજ્યથી બીજા રાજ્યમાં રોજીરોટી કમાવવા માટે મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓ સરહદ પર પહોંચ્યા ત્યારે રસ્તામાં તેમને કેટલાક ડાકુઓનો સામનો કરવો પડ્યો. તેમણે બંજારા અને તેની પત્ની પાસેથી બધું લૂંટી લીધું, જેનાથી તેઓ ભિખારી બની ગયા. પછી ડાકુઓનું ટોળું ત્યાંથી ચાલ્યું ગયું. જો કે લૂંટાયા પછી બંજારા અને તેની પત્ની ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આગળ શું કરવું. તેઓ એક અજાણ્યા શહેરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં હતા, જ્યાં પૈસા જ બધું હતું. બંજારા તેની પત્ની સાથે અજાણ્યા શહેર તરફ જવા લાગ્યા. તે ચિંતિત હતો કે તે પોતાનો વ્યવસાય કેવી રીતે ચાલુ રાખશે. જેમ જેમ તે પોતાની મુસાફરી ચાલુ રાખતો હતો, તેમ તેમ તેને શહેરની બહાર એક સાધુની ઝૂંપડી દેખાઈ. બંજારા તેની પત્ની સાથે ઝૂંપડી તરફ ગયા. જ્યારે તે ઝૂંપડી પાસે પહોંચ્યો ત્યારે તેને એક સાધુ તેના શિષ્યોને શીખવતો જોવા મળ્યો. ઋષિને જોઈને બંજારાએ વિચાર્યું, તેમને પોતાની સમસ્યા કેમ ન જણાવો? કદાચ તે તેનો ઉકેલ લાવી શકશે. આ વિચારને ધ્યાનમાં રાખીને ઋષિ મહાત્મા પાસે ગયા અને નમ્રતાથી પોતાની સમસ્યા સમજાવી. તેણે કહ્યું, મહારાજ, ડાકુઓએ આપણું બધું ચોરી લીધું છે. હવે આપણી પાસે વેપાર કરવા માટે કંઈ બચ્યું નથી. જો તમે કોઈક રીતે મારી પત્નીને કોઈ ઉદ્યોગપતિ પાસે ગીરવે મૂકીને મને થોડા પૈસા અપાવી શકો તો તે ખૂબ જ મોટો ઉપકાર થશે. આ સાંભળીને ઋષિને બંજારા પર દયા આવી. તેણે તેને એક ઉદ્યોગપતિ વિશે કહ્યું જેને તે જાણતો હતો અને તેને પોતાની પાસે મોકલ્યો. બંજારા તેની પત્નીને વેપારી પાસે લઈ ગયો અને હાથ જોડીને કહ્યું, મહારાજ, મને થોડા પૈસાની જરૂર છે. મારી પાસે ગીરવે મૂકવા માટે બીજું કંઈ નથી, ફક્ત મારી પત્ની. કૃપા કરીને મારી પત્નીને ગીરવે મૂકો અને મને થોડા પૈસા આપો. હું તે પૈસાનો ઉપયોગ વેપાર કરવા માટે કરીશ અને તમને વ્યાજ સાથે ઝડપથી ચૂકવીશ અને મારી પત્નીને તમારી પાસેથી પાછી મેળવીશ. ત્યાં સુધી મારી પત્ની તમારા દ્વારા આપવામાં આવેલા પૈસા માટે તમારી પાસે ગીરવે રહેશે. જ્યારે વેપારીએ બંજારાની ઓફર સાંભળી ત્યારે તે ચૂકવવા માટે સંમત થયો અને વેપારીએ પૈસાના બદલામાં બંજારાની પત્નીને ગીરવે મૂકી વેપારી પાસે ધંધો શરૂ કરવા ગયો. પૈસાનો ઉપયોગ કરીને તેણે ડુંગળીનો વેપાર શરૂ કર્યો. તે ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી ખરીદતો અને બીજા જરૂરિયાતમંદ લોકોને ઊંચા ભાવે વેચતો. આમ વેપારીએ ખૂબ જ ટૂંકા સમયમાં ઘણી સંપત્તિ ભેગી કરી. વેપારીએ વેપારીની પાસે જઈને કહ્યું, સાહેબ, કૃપા કરીને તમારા હિસાબ ચૂકવી દો, મારી પાસેથી પૈસા લો અને મારી પત્ની મને પાછી આપો. આ સાંભળીને વેપારીએ કહ્યું, હું તમને શું કહી શકું? 2 મહિના પહેલાં તમારી પત્ની અચાનક બીમાર પડી ગઈ અને તે બીમારીથી મૃત્યુ પામી. મેં તેની ખૂબ સારવાર કરાવી, શ્રેષ્ઠ ડોક્ટરો પાસે લઈ ગયો. પણ છતાં હું તેને બચાવી શક્યો નહીં. જ્યારે બંજારાએ વેપારી પાસેથી આ સાંભળ્યું ત્યારે તે ખૂબ જ દુઃખી થયો. પછી થોડી ધીરજ એકઠી કરીને તેણે વેપારીને કહ્યું, સાહેબ, જે થવાનું હતું તે પહેલાથી જ થઈ ગયું. કદાચ તે મારા માટે નક્કી હતું. જો તે મારી સાથે રહી હોત તો પણ તે તેના જીવનના અંતમાં મૃત્યુ પામી હોત. જે થવાનું હતું તેને કોણ ટાળી શકે? છતાં કૃપા કરીને મારાથી તમારા પૈસા લો, જેથી મને મારું દેવું ચૂકવવાનો અને મારી પત્નીને દુઃખ પહોંચાડવાના કલંકથી બચાવવાનો સંતોષ મળે. બંજારાના શબ્દો સાંભળીને વેપારીએ કહ્યું, ના ભાઈ, હું હવે તમારી પાસેથી તમારા પૈસા કેવી રીતે લઈ શકું? જ્યારે હું તમારી ડિપોઝિટ પણ પરત કરી શકતો નથી,
ત્યારે મને મારું દેવું ચૂકવવાનો કોઈ અધિકાર નથી. બંજારાએ વેપારીને વારંવાર તેનું દેવું પરત કરવા વિનંતી કરી, પરંતુ વેપારીએ ના પાડી. પછી દુઃખની વાત એ છે કે બંજાર ત્યાંથી ચાલ્યો ગયો અને રસ્તામાં તે એ જ જગ્યાએ પહોંચ્યો જ્યાં તે પહેલીવાર ઋષિને મળ્યો હતો. હંમેશની જેમ ઋષિ એક મંચ પર બેઠા હતા. તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. મનની શાંતિ મેળવવા માટે બંજારાએ જઈને બેસીને ઋષિનો ઉપદેશ સાંભળ્યો. જ્યારે ઋષિએ બંજારાને જોયો ત્યારે તેણે તરત જ તેને ઓળખી લીધો અને તેની તબિયત વિશે પૂછ્યું. બંજારાએ સંતને આખી ઘટના કહી સંભળાવી. ઋષિ ખરેખર કુશળ માણસ હતા. બંજારાના શબ્દો સાંભળીને ઋષિએ કહ્યું, ભાઈ, તે વેપારીએ તમને છેતર્યા છે. તમારી પત્ની ચોક્કસપણે જીવિત છે. તેણે તેને તેના ઘરમાં છુપાવી દીધી છે. હવે અહીં રાજા પાસે જાઓ અને તેમને વિનંતી કરો, સાહેબ, કૃપા કરીને મારી પત્નીને વેપારી પાસેથી પાછી મેળવો. આ રાજા ખૂબ જ શાણો માણસ છે. તે ચોક્કસ વેપારી પર દબાણ કરશે કે તે તમને તેની પત્ની આપે. હવે તમારો નિર્ણય દરબારમાં થશે. ઋષિની સલાહને અનુસરીને બંજારા રાજાના દરબારમાં ગયા અને તેમને વિનંતી કરી, કૃપા કરીને મારી પત્નીને વેપારી પાસેથી પાછી મેળવો. રાજાએ વેપારીને બોલાવીને પૂછ્યું, શું એ સાચું છે કે બંજારાએ થોડા રૂપિયાના બદલામાં તેની પત્નીને તમારી પાસે ગીરવે મૂકી હતી? વેપારીએ સ્વીકાર્યું, હા, રાજન, બંજારાએ જે કહ્યું તે બિલકુલ સાચું છે. રાજાએ પછી પૂછ્યું, તમે તેની પત્નીને કેમ પાછી નથી આપતા? રાજાના શબ્દો સાંભળીને વેપારીએ જવાબ આપ્યો, મહારાજ, હું તેને કેવી રીતે પાછી આપી શકું? મેં આ બંજારાને પહેલેથી જ કહ્યું હતું કે તેની પત્ની 2 મહિના પહેલા મૃત્યુ પામી હતી. મહારાજ, હું યમરાજ પાસે જાઉં તો પણ હું તેની પત્નીને પાછી લાવી શકતો નથી. રાજાએ પૂછ્યું, શું તમારી પાસે કોઈ સાક્ષી છે જે પુષ્ટિ કરી શકે કે તેની પત્ની મૃત્યુ પામી છે? વેપારીએ જવાબ આપ્યો, હા, મારા સ્વામી. બંજારાની પત્નીની સારવાર કરનાર ડોક્ટર ચોક્કસપણે આની પુષ્ટિ કરશે અને તેના અગ્નિસંસ્કાર કરનારા 4 માણસો પણ સાક્ષી આપશે. વેપારીએ એટલા વિશ્વાસ સાથે વાત કરી કે રાજાએ પણ તેના પર વિશ્વાસ કર્યો. પછી રાજાએ બંજારાને કહ્યું, જો તમારી પત્ની જીવતી હોત તો અમે ચોક્કસપણે તેને તમને પાછી આપી હોત. હવે અમે લાચાર છીએ. રાજાએ બંજારાને સલાહ આપી અને તેને પાછો મોકલી દીધો. બંજાર ઋષિ પાસે પાછો ગયો અને રાજા અને વેપારીએ દરબારમાં જે કહ્યું હતું તે બધું કહ્યું. આ બધું સાંભળીને ઋષિએ કહ્યું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે રાજા આટલો મૂર્ખ છે. મને દુઃખ છે કે તેણે તમારી સાથે ન્યાય ન કર્યો. રાજાએ વેપારીની વાત માની અને સલાહ લીધા પછી તેને પાછો મોકલી દીધો. હવે મારી વાત સાંભળો. ફરીથી રાજા પાસે જાઓ અને તેમને કહો કે મહાત્માને ફક્ત 2 કલાક માટે તેના સિંહાસન પર બેસવા દો. પછી હું રાજાને બતાવીશ કે ન્યાય કેવી રીતે થાય છે અને ખરેખર ન્યાય શું છે. બંજારા ફરી એકવાર રાજાના દરબારમાં ગયા અને તેમને ઋષિએ જે કહ્યું હતું તે બરાબર કહ્યું. રાજાએ આ સાંભળ્યું અને બંજારાને કહ્યું, મને 2 કલાક માટે મારું સિંહાસન છોડી દેવામાં કોઈ વાંધો નથી. જો આમ કરવાથી તમને ન્યાય મળશે તો હું 2 કલાક માટે મારું સિંહાસન છોડી દઈશ. તે મહાત્માને રાજદરબારમાં લાવો. આ સાંભળીને બંજારા ઋષિ પાસે ગયા અને તેમને રાજદરબારમાં લાવ્યા. જ્યારે ઋષિ આવ્યા ત્યારે રાજાએ તેમનું સિંહાસન છોડી દીધું. મહાત્મા તેમના સિંહાસન પર બેસતાની સાથે જ શેઠને તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. મહાત્માએ શેઠને પૂછ્યું, બંજારાની પત્નીનું 2 મહિના પહેલા અવસાન થયું હતું. શું તમારી પાસે આનો પુરાવો છે? વેપારીએ કહ્યું, હા, મારી પાસે સાક્ષીઓ છે. પછી રાજાથી ઋષિ બનેલા વેપારીના આદેશ પર વેપારીના સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. પહેલા સાધુએ બંજારાની પત્નીની સારવાર કરનાર વૈદ્યને બોલાવ્યો. સાધુએ તેને પૂછ્યું, કેમ, ભાઈ,
તમે જ આ બંજારાની પત્નીની સારવાર કરી હતી? વૈદ્યએ જવાબ આપ્યો, હા, મેં જ આ બંજારાની પત્નીની સારવાર કરી હતી. વૈદ્યના શબ્દો સાંભળીને સાધુએ કહ્યું, સારું, વૈદ્ય, મને કહો, શું તમે બંજારાની પત્નીની સારવાર માટે વેપારીના ઘરે ગયા હતા કે બંજારાની પત્ની જાતે તમારી પાસે સારવાર માટે આવી હતી? રાજામાંથી ઋષિ બનેલા શબ્દો સાંભળીને વૈદ્યએ રાજાને કહ્યું, મહારાજ, વેપારી મારી પાસે જાતે આવતો હતો અને દવા લેતો હતો. સાધુએ જવાબ આપ્યો, એનો અર્થ એ છે કે તમે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે વેપારી બંજારાની પત્ની માટે દવા લેતો હતો કે બીજા કોઈ માટે. સાધુના શબ્દો સાંભળીને વૈદ્યએ કહ્યું, હું ખાતરીપૂર્વક કહી શકતો નથી કે વેપારી કોના માટે દવા લેતો હતો, પણ વેપારી ચોક્કસપણે મારી પાસેથી દવા લેતો હતો. વૈદ્યના શબ્દો સાંભળીને સાધુએ કહ્યું, આનો અર્થ એ છે કે તમે દર્દીની તપાસ કર્યા વિના પણ દવાઓ આપી રહ્યા છો. આ ખૂબ જ ગંભીર બાબત છે. તમે દવાને બદલે કોઈને ઝેર પણ આપી શકો છો, અને શક્ય છે કે તમે આપેલા ઝેરથી આ બંજારાની પત્નીનું મૃત્યુ થયું હોય. ઋષિના શબ્દો સાંભળીને ડોક્ટરનો ચહેરો ભયથી ફિક્કો પડી ગયો અને તેમણે મોટા અવાજે કહ્યું, ના, સાહેબ, આ અશક્ય છે. હું મારા કોઈ પણ દર્દીને દવાને બદલે ઝેર કેમ આપીશ? તેનાથી મારી આખી પ્રતિષ્ઠા દાવ પર લાગી જશે. ડોક્ટરના શબ્દો સાંભળીને સંત ઋષિએ કહ્યું, હવે તમે એમ કહેશો, તમારી ફરજમાં બેદરકારી દાખવવા અને દર્દીના જીવને જોખમમાં મૂકવા બદલ હું તમને 50 કોરડા મારવાનો આદેશ આપીશ. તમારો ચહેરો કાળો કરીને શહેરમાં પણ ફરાવવામાં આવશે. હવે તમે નક્કી કરો કે તમે સત્ય કહેશો કે હું સૈનિકોને તમારી ધરપકડ કરવાનો આદેશ આપીશ. આ સાંભળીને ડોક્ટરનું શરીર ધ્રુજી ઉઠ્યું અને તે ઋષિના પગે પડ્યા અને કહ્યું, સાહેબ, કૃપા કરીને મને માફ કરો. હું કબૂલ કરું છું કે મેં વેપારી દ્વારા રેફર કરાયેલા કોઈપણ દર્દીની સારવાર કરી નથી. વેપારીએ મને 1000 રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે જો જુબાનીની જરૂર પડે તો હું તેના પક્ષમાં જુબાની આપીશ. મારો એકમાત્ર ગુનો એ હતો કે મેં લોભથી આ વેપારીની ઓફર સ્વીકારી હતી. રાજાનો દેખાવ કરીને ઋષિએ કહ્યું, જે કંઈ હોય તે, તમે ગુનો કર્યો છે, તેથી હું તમને ખોટી જુબાની આપવા બદલ 10 વાર કોરડા મારવાનો આદેશ આપું છું. રાજાના સૈનિકોએ તરત જ ઋષિના આદેશનું પાલન કર્યું. તરત જ વૈદ્યને પકડી લીધો અને આખા દરબારની સામે કોરડા માર્યા. પહેલા કોરડા મારતા જ તેણે બૂમ પાડી, સાહેબ, મારા પર દયા કરો, હું મરી જઈશ. દરેક કોરડા મારતા જ તેનું ગળું દુઃખથી ફૂલી ગયું. વૈદ્ય સાથે આવું થતું જોઈને ચારેય માણસોએ વેપારીના સાક્ષી તરીકે બોલાવ્યા, જેમણે બંજારાની પત્નીને અગ્નિસંસ્કાર કરવાનો આદેશ આપ્યો હતો. હવે તે 4 સાક્ષીઓનો વારો હતો. ઋષિએ તેમને પૂછ્યું, તમે બધા કહો છો કે તમે આ બંજારાની પત્નીના શરીરને લઈ ગયા અને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કર્યો. મને કહો, અંતિમ સંસ્કાર પહેલા જ્યારે મૃત શરીરને સ્નાન કરાવવામાં આવે છે ત્યારે તેને કફનમાં લપેટીને જમીન પર મૂકવામાં આવે છે. શું તમે સ્નાન દરમિયાન સ્ત્રીનું મૃત શરીર જોયું? આ સાંભળીને વેપારીના 4 સાક્ષીઓએ કહ્યું, ના, સાહેબ, અમે ક્યારેય તેનું મૃત શરીર જોયું નથી. અમે તેને ફક્ત સ્મશાનમાં લઈ ગયા અને વેપારીએ જાનવર તૈયાર કર્યા પછી જ તેનો અગ્નિસંસ્કાર કર્યો. આ 4 સાક્ષીઓને સાંભળીને ઋષિએ જવાબ આપ્યો, તમે એ શોધવાનું પણ યોગ્ય માન્યું નહીં કે મૃત વ્યક્તિ કે જીવિત વ્યક્તિ શરણાગતિ પર પડેલી છે. શું એવું બની શકે કે કોઈ ઝેરી પદાર્થથી બેભાન થયેલી વ્યક્તિ શરણાગતિ પર પડેલી હોય અને તમે તેને સ્મશાનમાં લઈ ગયા અને તેનો અગ્નિસંસ્કાર કર્યો? આ ખૂબ જ ગંભીર ગુનો છે. આ માટે તમને મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. વૈદ્યના મારપીટ જોઈને ચારેય સાક્ષીઓ પહેલાથી જ ગભરાઈ ગયા હતા. જ્યારે તેઓએ સાધુ મહાત્માના મૃત્યુદંડ વિશેના શબ્દો સાંભળ્યા ત્યારે તેમના હાથપગ સૂન્ન થઈ ગયા. સાધુ મહાત્માએ શેઠ તરફ જોયું કે તરત જ શેઠનો ચહેરો ભયથી ફિક્કો પડી ગયો. સાધુએ શેઠને કહ્યું, શેઠ,
તારા 5 સાક્ષીઓને પહેલાથી જ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. હવે મને કહો, કોઈની પત્નીને તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી તમારા ઘરમાં રાખવાના ગુના માટે તમે કઈ સજા પસંદ કરશો? સાધુ મહાત્માના શબ્દો સાંભળીને શેઠનો ચહેરો ફિક્કો પડી ગયો. તે અવાચક થઈ ગયો. સાધુના વેશમાં આવેલા રાજાએ કહ્યું, હું તમને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવું તે પહેલાં તમારે આ બંજારાની પત્નીને કોર્ટમાં રજૂ કરવાનો હજુ પણ સમય છે. રાજાથી ડરીને શેઠે તરત જ પોતાના નોકરોને ઘરે મોકલી દીધા અને બંજારાની પત્નીને કોર્ટમાં રજૂ કરી. સાધુએ તેની પત્નીને બંજારાને સોંપી દીધી અને શેઠને કાવતરું અને ખોટી જુબાની આપવા બદલ 6 મહિનાની કેદની સજા ફટકારી. બંજારાની પત્નીના મૃતદેહને સ્મશાનમાં લઈ જવા અંગે ખોટી જુબાની આપનારા 4 સાક્ષીઓને 100થી 100 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી. આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને ઋષિ સમક્ષ હાથ જોડીને કહ્યું, મહાત્માજી, તમે ધન્ય છો. તમે મને ન્યાય કેવી રીતે કરવો તે શીખવ્યું છે. પ્રિય મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડીયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.